નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિલોગમાં। મિત્રો, આજનો વિડીયો ફૂલ શિયાળામાં અને ફૂલ ઠંડીમાં ઠંડા પાણીએ કેવી રીતે નાહવું એના માટેનો આ વિડીયો છે। તો ફૂલ ઠંડીમાં કેવી રીતે નાહવું એની એક જબરજસ્ત ટ્રીક હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું। કારણ કે 99% લોકો જો નાતા હોય ને એ કેવી રીતના નાય છે કે પહેલાં માથું પલાળે, માથા ઉપરથી પાણી નાખે, અથવા તો ખંભા ઉપર પાણી નાખે, ડોકથી નીચે ખંભા ઉપર પાણી નાખીને પછી શરીરનો નીચેનો ભાગ પલાળે, પછી માથું પલાળે। પણ આ રીતે તમે ઠંડા પાણીએ નાશો ને તો તમને ઠંડી જરૂર લાગશે, પણ હું જે ટ્રીક બતાવવાનો છું ને એ ટ્રીકથી તમે જો નાશો ને તો ગમે એવા ઠંડા પાણીએ, બરફ જેવું ઠંડુ પાણી હશે અને એવા પાણીએ તમે નાશો ને તોય તમને ઠંડી નહીં લાગે, ગમે એવો શિયાળો હશે ને તોય। તો આજના વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આમાં હું એક તમને એવી સરસ ટ્રીક બતાવવાનો છું કે ઠંડા પાણીએ કેવી રીતે નાહવું, અને ઠંડા પાણીએ નાહવાથી ઠંડી પણ ના લાગે, બિલકુલ ઠંડી ના લાગે। આ રીતની ટ્રીક છે આ વિડીયોમાં બતાવવાનું। મિત્રો, સૌથી પહેલાં શરીરને કેવી રીતના પલાળવું, તમે ફુવારાથી નાહતા હોય તો ભલે અને ડોલ ભરીને નાહતા હોય તો ભલે, પણ શરીરને કેવી રીતના પલાળવું એ મહત્ત્વની વાત છે। મિત્રો, સૌ પ્રથમ આ કમરથી નીચેનો ભાગ પલાળવાનો, આગળનો ભાગ, ત્યાર પછી કમરથી નીચેનો પાછળનો ભાગ પલાળવાનો, અને ત્યાર પછી હાથ પલાળવાના, ખંભેથી હાથ પલાળવાના, અને ત્યાર પછી આ છાતીનો ભાગ પલાળવાનો, કમરથી ઉપરનો ભાગ ડોક સુધીનો। આ ભાગ પલળી જાય ત્યાર પછી પીઠનો ભાગ પલાળવાનો, આ બાજુ પીઠનો, કમરથી શોલ્ડરથી નીચેનો ભાગ। ત્યાર પછી આ બધું આખું શરીર પલળી જાય ત્યાર પછી છેલ્લે માથું પલાળવાનું। માથું પહેલાં કોઈ દિવસ નહીં પલાળવાનું। ઘણા લોકો શું છે ઉપરથી પાણી નાખતા હોય અથવા તો ખંભેથી પાણી નાખતા હોય, તો આ નાહવાની રીત બિલકુલ ખોટી છે। માથા ઉપર પહેલાં પાણી નહીં નાખવાનું, ઉપર પહેલાં તમે ઠંડુ પાણી નાખશો તો તમને ઠંડી પણ લાગશે અને શરદી થઈ જવાની શક્યતા પણ રહેશે, એટલે પહેલાં માથું કોઈ દી નહીં પલાળવાનું। હવે જુઓ તમે કઈ રીતે હું નાહું છું। ફુવારો ચાલુ કર્યો આપણે, ફુવારાથી નાહીને બતાવું કઈ રીતના નાહવાનું। સૌથી પહેલા કમરથી નીચેનો ભાગ આ પલાળવાનો, પગનો ભાગ, આ ભાગ, આગળનો ભાગ, કમરથી આગળનો ભાગ, આ ભાગ પલળી જાય પછી કમરથી પાછળનો નીચેનો ભાગ પલાળવાનો, પગનો આ ભાગ પલાળવાનો, પગનો ભાગ પલળી જાય પછી હાથ પલાળવાના, ખંભા સુધી આવી રીતના, ખંભા સુધી આવી રીતે હાથ પલાળવાના, પછી આ છાતીનો ભાગ પલાળવાનો, કમરથી ધીરે ધીરે પાણી ઉપરની તરફ નાખતું જવાનું, આવી રીતના ડોક સુધી પલળી જાય છાતી આખી, પછી પેટનો ભાગ પલાળવાનો, કમરથી ઉપરની તરફ પાણીને નાખતું જવાનું, ડાયરેક્ટ ખંભેથી નહીં નાખવાનું, ઉપરની તરફ ધીરે ધીરે આમ ઉપર આવતું જવાનું, ધીરે ધીરે આમ આ ડોક સુધી પાણી આવી ગયું, હવે શોલ્ડર સુધી આવી ગયું, શોલ્ડર ને ખંભા બધું પલળી જાય ને આખું। હવે જો મારું શરીર આખું ડોકથી નીચેનું આખું શરીર પલળી ગયું, ભીનું થઈ ગયું, મને બિલકુલ ઠંડી નથી લાગી, મને એમ લાગે કે હું ગરમ પાણી નાહું એવું મને લાગે। મિત્રો, એક વાત હું તમને કહી દઉં કે આ જે હું ઠંડા પાણી નાહું છું ને એ હું આજકાલનો નથી નાહતો, આજે લગભગ હું 20 વર્ષનો હતો ને ત્યારથી હું ઠંડા પાણી નાહું છું, ગરમ પાણી કોઈ દી નાહ્યો જ નથી, પણ મને કોઈ દી ઠંડી નથી લાગી। અને આવા ઠંડા પાણી નાહશો ને એટલે તમને એવી આમ ફૂર્તિ આવી જશે ને એની વાત જવા દો, પછી તમને ગરમ પાણી નાહવાનું મન જ નહીં થાય અને બિલકુલ ઠંડી નહીં લાગે। જ્યાં આખું શરીર મારું પલળી ગયું, હવે માથું એક બાકી છે, હવે માથું પલાળવાનું, જા હવે માથું પલાળજો ને, જા મને બિલકુલ ઠંડી નથી લાગી, જો બિલકુલ ઠંડી ન લાગી મને, એકદમ આમ ફ્રેશ થઈ ગયો, મજા આવી ગઈ। હવે સાબુ લગાવવાનું આપણે,
ગયો. હવે તમે ગમે ત્યાંથી પાણી નાખશો ને તો હવે તમને ઠંડી નહીં લાગે, કારણ કે શરીર આપણું ભીનું થઈ ગયું આખું. હવે પાણી તમે કદાચ માથા ઉપરથી નાખશો ને તોય ઠંડી નહીં લાગે. હવે ચાલુ કરી ફુવારો. નવાઈ ગયો ને, ફ્રેશ થઈ ગયો જો આંખનો ફ્રેશ થઈ ગયો જો. કેવી સરસ મજા આવી નાવાને. મિત્રો આ જ રીતે તમે દરરોજ નાજો ફૂલ શિયાળામાં. કોઈ દિવસ તમને ઠંડી નહીં લાગે. એક બે દિવસ તમને કદાચ એવું લાગશે, કારણ કે તમે ગરમ પાણી નાતા હોય ને એટલે તમને પ્રેક્ટિસ ન હોય. એક બે દિવસ કદાચ તમને ઠંડી જેવું લાગે, પણ પછી દરરોજ આ રીતે નાશો ને એટલે તમને બિલકુલ ઠંડી નહીં લાગે. અને એવી પ્રેક્ટિસ પડી જાય અને પછી તમને એવી આમ સ્ફૂર્તિ આવી જશે ને, ઠંડા પાણી નાવાથી એવી મજા આવશે ને એની વાત જવા દો. તો મિત્રો તમે ટ્રાય કરજો, મજા આવશે. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પ્લીઝ આટલો સપોર્ટ આપજો. હસતા રહો, મલકાતા રહો. જય શ્રી કૃષ્ણ.